જુનાગઢ આપમાં કોંગ્રેસના પ્રમુખે એક મહત્વપૂર્ણ ગાબડું જે છે તે પાડ્યું છે। જુનાગઢ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખના એ પદ ગ્રહણ બાદ આપના મહત્વપૂર્ણ 10 જેટલા નેતાઓ એ કોંગ્રેસની અંદર જોડાયા છે। કોંગ્રેસ ભવન ખાતેની બેઠકની અંદર અમિત પટેલના હાથે એ ખેસ પહેરાવ્યો છે। નવનિયુક્ત પ્રમુખ અમિત પટેલે પદભાર સંભાળતાની સાથે જ આપ નેતા વિનુ સિંગલની આગેવાનીમાં એ કેટલાક નેતાઓએ કોંગ્રેસની અંદર જોડાયા છે। અમિતભાઈ, પદભાર સંભાળતાની સાથે જ આપમાં ગાબડું પાડવાની શરૂઆત કરી છે। જે જુનાગઢમાં પહેલેથી કોંગ્રેસ તરફી આ જિલ્લો રહ્યો છે અને આમ આદમી પાર્ટી તો એક એક્સિડન્ટલી હતું, એટલે 100% એમની તો જે કહેવાય ને સાવરણાની સળિયું બધી વીખી નાખીશું। અને જે ગઈકાલે 10 કાર્યકરો અને એના મુખ્ય આગેવાનો જોડાણા છે, એમને તમામ લોકોએ કીધું કે આમ આદમી પાર્ટીમાં કોઈ સંગઠનના નામે ઝીરો છે। આ તો એક્સિડન્ટલી લોકોને ગુમરાહ કરવાની વાત એ તમે જોઈ શકો છો કે કરસનદાસ બાપુ હોય, રાજુભાઈ કરપડા હોય, તમામ લોકો અને ખેડૂતોને ભ્રામક વાતો કરીને જે રીતે ગુજરાતની જનતાને કહેવાય ને કે ખોટી રીતે વાહિયાત વાતોમાં ધકેલવાનું કામ એ આમ આદમી પાર્ટીએ કર્યું છે। વિસાવદરની જનતા એ ક્રાંતિકારી જનતા છે ને, વિસાવદરના લોકોએ એક્સિડન્ટલી MLA આવ્યા છે। બાકી કોઈ ગુજરાતમાં કે જુનાગઢના અન્ય તાલુકાઓમાં કોઈ સંગઠન નથી, સંગઠનના નામે ઝીરો છે અને એમની પાસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેના ઉમેદવારો કે આગેવાનો પણ નથી। અમિતભાઈ, આમ આદમી પાર્ટીએ તો એવી જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરશે। જુનાગઢની અંદર તમે કહ્યું કે વિસાવદરની અંદર એક્સિડેન્ટિયલ ધારાસભ્ય બન્યા છે, પણ વિસ્તારની અંદર હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ કઈ રીતે મેદાને ઉતરશે, ખાસ વિસાવદર અને ભેસાણમાં? 135 વર્ષ જૂની અને ગાંધી અને સરદારના વિચારો સાથે જોડાયેલી ખેડૂતોના હિત માટેની લડાઈ કરનારી કોંગ્રેસ પાર્ટી હંમેશા ગામડાઓ અને ગરીબ વંચિત વર્ગની સાથે રહી છે। હજુ પણ અમારા એક ગામમાં અમારા કાર્યકરો અને આગેવાનો એ જીવંત છે। આ તો આમ આદમી પાર્ટી તો શું છે કે એમની પાસે કોઈ તળિયા વગરનું જે પ્લેટફોર્મ નથી અને તળિયું પણ નથી, ત્યારે જે આગેવાનો નીકળી ગયા છે ત્યારે હું ચોક્કસપણે માનીશ કે ગઈકાલે માણાવદર અને વંથલીમાંથી પણ જોડાણા। મેં ચોક્કસપણે કીધું છે કે જે લોકો કોંગ્રેસમાં આવે, કોંગ્રેસ એમને પ્લેટફોર્મ આપશે।